નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોએ સફાઈ કામગીરીથી આગાહી સૂત્રોચ્ચાર સાથે હડતાળ પર ઉતર્યા હતા. બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો સફાઈ કામગીરી બંધ કરાવવામાં આવી હતી. બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોના અનેક પ્રશ્નોને લઈને સફાઈ કામદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. નગરપાલિકાના સફાઈ કામદારોએ પડતર માંગણીઓ ન સંતોષાતા સફાઈ કામદારો હડતાળ પર ઉતરી જતા શહેરમાં સફાઈની કામગીરી બંધ છે. 2-3 મહિનાથી પગાર વિહોણા સફાઈ કામદારોએ નગરપાલિકા ખાતે હડતાળ પર ઉતરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. સફાઈ કામદારોની વિવિધ માંગણીઓ તાત્કાલિક ધોરણે નિવારણ આવે તેવી માંગ કરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા. શું કહેશો, આજે 18 તારીખના રોજ તમે સફાઈ કામદારો દ્વારા હડતાલ ઉપર હતા અને સફાઈ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો, તેને લઈને શું કહેશો? એને લઈને હું એ કહેવા માગું છું, અમારા જે અગાઉ આની પહેલાં અમે એ લોકોને આવેદનપત્ર આપેલું, ત્યાર પછીની નોટિસ સ્વરૂપે એ લોકોને 18 તારીખની નોટિસ 18/6ની નોટિસ આપી. જો અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય અને સંતોષકારક કોઈ જવાબ નહીં મળે તો 18/6થી અમે તમામ સફાઈ કામ ઠપ કરી દેશું. પછી એ લોકોએ અમને એવો ઉત્તરમાં જવાબ મોકલો કે હવે વિચારીશું ને નાણાકીય સ્થિતિ સારી નથી અને અમુક પ્રશ્નો અમે વહેલી તકે પ્રત્યે તમને જાણ કરશું, એવા બધા મીઠા મીઠા જવાબ આપ્યા. પણ કોઈ પણ જાતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને એ લોકો કે હવે જોઈશું ને વિચારીશું એવું બધું ખાલી કહે છે. આજે તમારી સફાઈ ન થઈ તો તમને કોઈ સંસ્થા વડે કે કોઈ નગરપાલિકામાંથી કોઈ કોન્ટેક્ટ કર્યો હોય, કોઈ તમારી મુલાકાત કરી હોય? અમે સફાઈ કામ ઠપ કર્યું એવી કોઈ જાતની અમને કોઈ જાતની કોઈની જાણ નથી, કોઈનો ફોન નથી. એક ફોન અમને રામાણી સાહેબનો અમરેલીથી આવ્યો હતો. હવે પછી કદાચ કોઈ નિર્ણય નહીં થાય તમે આગામી દિવસોમાં શું? આગામી દિવસોમાં હવે પછી તો નિર્ણય થાય. આજથી તમામ સફાઈ કામ સદંતર ઠપ કરી દઈશું. ત્યાર પછી રેલી સ્વરૂપે અમે ગામમાં રેલી કાઢશું. પછી આમરેડ ઉપવાસ માટે ઉતરશું, પ્રત્યેક ઉપવાસ માટે ઉતરશું. એમ છતાં નહીં થાય તો તમામ કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશું. પછી પાણીની વ્યવસ્થા છે, પોર્ટ બંધ કરશું, લાઇટો બંધ કરશું અને ગામને તમામને અમે આગેવાનને લઈને ભેગા લઈને જાણ કરશું. તમને પછી એવું બનશે તો ગામ પણ બંધ કરવાની ફરજ પડશે. કયા મુદ્દાઓને લઈને તમે આંદોલન? અમારે 18 મુદ્દા, અમારી પડતર માંગણી છે 18 મુદ્દાઓની. સફાઈ કામદારના વર્ષો જૂના વારસદારોને રેમ રહે લેવા, એના મરી જાય તો લેવા, નિવૃત્ત થાય તો લેવા, એવા પ્રશ્નો અમારા અનેક પ્રશ્નો છે. અને પગાર અનિયમિત થાય છે, પગાર કોઈ રેગ્યુલર થતા નથી. એ પગાર દઈને પછી 5 મહિના પગાર લંબાવે છે. કેટલા પગાર બાકી? અમારા 3 પગાર બાકી છે આજની તારીખમાં. પછી બીજા અમારા જો સફાઈના સાધનો હોય, સાવરણા હોય, ચપ્પલ હોય, ડ્રેસ હોય, હાથના મોજા હોય, એવી કોઈ સાધન સામગ્રી સફાઈની કોઈ આપતા નથી. બીજું અમારા નિવૃત્ત કર્મચારી થયા એનું ફંડ હોય, પેન્શન ફંડ હોય, ગ્રેચ્યુટી હોય, રજા પગાર, એ આજની 5 વર્ષ સુધી આજની તારીખમાં ચૂકવા નથી. આવી 15 માંગણીઓ છે. 15 માંગણીઓમાંથી એ લોકો ખાલી અમને લોલીપોપ જ આપ્યું છે. કોઈ જાતનો લેખિત જવાબ અમને મૌખિકમાં વાતો કરે, લેખિત જવાબ આપતા નથી.